વાત કરીએ દાહોદની વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં બબાલ થઈ। ડીજે આગળ જીઆઈડીસી હટાવવાના પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવ્યો। વિરોધ દરમિયાન પોલીસ સાથે ડીજે વગાડવા મુદ્દે બબાલ થઈ હતી। સામાન્ય બોલાચાલી બાદ પોલીસ પર કરાયો પથ્થરમારો। પથ્થરમારામાં અનેક વાહનોને ભારે નુકસાન થયું છે। પોલીસે વળતી કાર્યવાહીમાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। તો અહીંયા જે રીતે પોલીસે વિરોધ કર્યો અને પોલીસ પર પથ્થરો મારવામાં આવ્યા હતા, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, જે રીતે આ અથડામણ થઈ હતી અને પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી કારણ કે તેમના પર પથ્થરમારો થયો હતો, શું વધુ માહિતી? મિથુન, ચોક્કસથી દાહોદમાં આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આખા જિલ્લામાં જે છે તે ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી હતી। ત્યારે એક ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં જે છે ત્યાં ઘર્ષણ સામે આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા પોલીસ ઉપર જે છે તે પથ્થરમારો કરવામાં આવ્યો છે। હાલ એવી માહિતી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ ખાનગી વાહનો સાથે ડીજે લઈને રસ્તો જામ કર્યો હતો, ત્યારે પોલીસે સમજાવટ કરતા તેઓ સમજ્યા ન હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે છે તે પોલીસ પર પથ્થરમારો કર્યાની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે પોલીસે સમગ્ર મામલો જે છે તે અત્યારે ઠાળો પાડ્યો છે અને પબ્લિકને જે છે તે છૂટા પાડવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાના બોડી ઓન કેમેરા અને મોબાઈલ અન્ય વિડીયો રેકોર્ડિંગ જે છે તે પોલીસ આધારે આગળની કાર્યવાહી કરી રહી છે। ત્યારે સમગ્ર જે વિસ્તાર છે, ગોધરા રોડ વિસ્તાર છે, તે અત્યારે પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવ્યો છે। જી મિથુન। જી આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગે છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી એ પ્રકારનું સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા।